નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો હજુ ગુજરાતને ધમરોળશે મેઘરાજા। સપ્ટેમ્બરમાં આ તારીખે ધાબકશે ધોધમાર વરસાદ। રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી। સપ્ટેમ્બરમાં છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા। સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પાકિસ્તાનમાં એન્ટી સાયક્લોન બન્યું। બંગાળની ખાડીમાં છેલ્લા સપ્તાહમાં એક વરસાદી સિસ્ટમ બનશે। તેમણે આગાહી કરતાં જણાવ્યું કે 4 થી 5 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। તેમણે કહ્યું કે પવનની ગતિ 10 થી 14 કિમી પ્રતિ કલાક રહે તેવી સંભાવના છે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો શરીરની ચામડી ઉતારી દે તેવો ભયાનક રોગની ગુજરાતમાં એન્ટ્રી। જૂનાગઢમાં દેખાયો પહેલો કેસ। ગુજરાતમાં ચારે તરફ રોગચાળો અને ભયાનક બીમારીઓ વકરી છે। ચિકનગુનિયા, ડેન્ગ્યુ કહેર મચાવી રહ્યા છે। એવામાં મંકી પોક્સનો ખોફ તો છે। આ વચ્ચે રાજ્યમાં એક નવા રોગની એન્ટ્રી થઈ છે। કચ્છમાં એક ભેદી રોગે 15 લોકોનો જીવ લીધો। એ વાતને હજી માંડ 15 દિવસ થયા છે। ત્યાં જૂનાગઢમાં ભયાનક કાવાસાકી રોગ જોવા મળ્યો છે, જે 6 વર્ષની બાળકી આ રોગનો ભોગ બની હતી। તો સમાચારમાં આગળ જાણીએ તો આ રાજ્યની 1 કરોડ મહિલાઓને પીએમ મોદીની બર્થડે રિટર્ન ગિફ્ટ। દર વર્ષે તેમના ખાતામાં આવશે 10,000 રૂપિયા। જાણો કેવી રીતે। 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74મો જન્મદિવસ હતો। આ અવસર પર પીએમ મોદી ઓડિશા સરકાર પાસે સુભદ્રા યોજના શરૂ કરવા જઈ રહ્યા છે। આ યોજના હેઠળ પીએમ મોદી ઓડિશાની 1 કરોડ મહિલાઓને રિટર્ન બર્થડે ગિફ્ટ આપવાના છે। સુભદ્રા યોજના હેઠળ રાજ્યની મહિલાઓને 2 હપ્તામાં વાર્ષિક 10,000 રૂપિયા આપવામાં આવશે। તો સમાચારમાં આગળ જાણીએ તો BSNL બધાને પાછળ છોડી દીધા। એક જ રિચાર્જમાં ગમે તે કામ કરશે વાઈફાઈ। BSNL ઝડપી ઇન્ટરનેટ પર સતત કામ કરી રહ્યું છે। જો તમે પણ આવું જ ઇન્ટરનેટ શોધી રહ્યા છો તો તમારે કંપનીના નવા પ્લાન વિશે જાણવું જરૂરી છે। કંપની દેશભરમાં FTTH નેટવર્કને વિસ્તારવા માટે કામ કરી રહી છે। FTTH નેટવર્કનો ઉપયોગ BSNL દ્વારા કરવામાં આવશે અને તેની મદદથી વિવિધ સ્થળે હાઈ સ્પીડ ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાશે।